જય માતાજી સતુભા ગોહિલ આવી આવો ભાવનગર ભાઈ. જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ. હું કઈ સતુભા કોન્સ્ટેબલ ના માર્ક બધાઈને તમારો હરો આવી જાય આ વખતે. માતાજી સુખી રાખે. બધા ક્યાં જિલ્લાથી છે ને કેટલા માર્ક થાય એ તો કયો ભાઈ. પેપર તો બધા સારું જ ગયું છે. જય માતાજી ભાઈ, આવો ખંભાળિયા. જય દ્વારકાધીશ, જય હિન્દ. પેલા ભાઈ જિલ્લો લખો પછી આપણે વાત કરીએ માર્કની ને. ભાઈ લાઈવમાં બધાને બોલાવી લ્યો મિત્રોને. આવો ડાબી સાહેબ. રાજકોટ, હલો રાજકોટ વાળા આવી ગયા છે. જય હિન્દ, જય હિન્દ. બનાસકાંઠાના આવી ગયા છે ઠાકોર. ભાવનગરના આવી ગયા છે. જય હિન્દ સરજી ડાબી. પાર્ટ એમાં 27 ને પાર્ટ 2 માં 78. ઓહો. સુરત વાળા આવી ગયા છે. પાનેલી મોટી હિતેશભાઈ, જય માતાજી. ગીર સોમનાથના આવી ગયા છે. જય માતાજી, જય દ્વારકાધીશ. જામનગર, ઓકે. ભાવનગર, સુરેન્દ્રનગર. અમે ભાવનગર આવી છે ભાઈ બંદોબસ્તમાં. આ પેલો બંદોબસ્ત છે ને જગન્નાથ રથયાત્રા. કચ્છ વાળા આવી ગયા. સુરત થી જય હિન્દ. ખેડા ફોલો કરવા બાકી ફોલો કરી લેજો પહેલા તો. જુનાગઢ વાળા આવી ગયા છે. ભરૂચ, પંચમહાલ, દ્વારકા, સિમર વાળા વિવેક, જય માતાજી ભાઈ. સાબરકાંઠા, વડોદરા, ઇટ્સ યોર વિવેક 09. દ્વારકા, છોટા ઉદેપુર, આખું ગુજરાત આવી ગયું છે એમ ને. ઓકે. જીજે 13. જય માતાજી. માંગરોળ, શું કે કોન્સ્ટેબલ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. હરણ મહાદેવ બીકે. કેટલા માર્ક થાય છે બધાને હવે. અમરેલી, સિમરના ગીતાબેન ને ઓળખો. હા, મારા ફ્રેન્ડ છે ને એના બેન થાય, પોલીસમાં છે. જય માતાજી સાહેબ. વરસાદ ધોધમાર પડે છે. કઈ બાજુ અત્યારે વરસાદ આવ્યા તડકામાં? અરવલ્લી, જીજે 20 મારું. દાહોદ, ગાંધીનગર, માંગરોળ, મહુવા તો બોલો. માનવ ડાભી. બંગાળથી કોણ છે? હું ભાઈ બધા માર્ક કેટલા છે એવા 32 નથી થતા. રાજકોટ સિટી સીપી ઓફિસ, ઓકે. વડોદરા ભાઈ એસીબીસી મેલ 118 કેમ થાય? ઓબીસીમાં 118. જો ભાઈ બિન હથિયારીમાં નહીં સેટિંગ આવે, હથિયારીમાં આવી જાય. હથિયારી એસઆરપીમાં આવી જાય. અને કોઈ અત્યારે તમને મેરિટ વિશે કહે તો કોઈનું માનવાનું નહીં. બધા અત્યારે હવામાં જ ગોળીબાર કરતા હોય, બરોબર. વડોદરા, ઓકે. ઠાકર કરે, ઠીક. કેમ છો નિલેશભાઈ? મજામાં. આન્સરમાં ગુજરાતીના 2 માર્ક વધી ગયા, હવે 125 થાય છે તો સારું કહેવાય. સારા માર્ક કહેવાય. પોલીસની ભરતી ક્યારે આવશે? જાહેરાતો તો આવી જશે પણ ભરતી તો ભાઈ વાર લાગશે. જય હિન્દ ચૌહાણ સાહેબ. ડાભી પાયલ 2003. જય હિન્દ. મારે સર એમાં 37
અને બીમાં 45 છે. હવે એનો ટોટલ પાછો મારે કરવાનું ને, ટોટલ બોલો જ ખબર પડે. 129 તો આવી જાય, 109, 107. જો ભાઈ છેલ્લે એસઆરપી જેલસીપાઈમાં વારો આવે, હથિયારી બિન હથિયારીને આશા ન રાખતા. સાહેબ એસીપીસી મેલ 118, 150 હોય પાપા. આ કોણ છે? ઓલવેઝ ન્યૂ સ્માઇલ, જય જોહર સાહેબ. 107 EWS. એસઆરપીએફ જેલ સિપાહીમાં ચાન્સ રહેશે ભાઈ. ઓકે, ગર્લ્સને 70 વાળાને કોઈ ચાન્સ ખરો? ના. નેક્સ્ટ ભરતી ગર્લ્સને હોવા આજુબાજુ થતા હોય સારા કહેવાય મારે. 80 હાવ 80 ને 85 માર્ક વાળા જ ભૂલી જ જાજો ભાઈ, જો ખોટું ભલે લાગે. કેમ કે ભાઈ એટલું મેરિટ તો હાવ ના રહી. બરોબર, તમે સમજી શકો. જનરલ વાળાને તો ઓછું જ મેરિટ હોય છે. બરોબર, અને જનરલ વાળાની સીટો એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ વાળા ખાઈ જાય પેલા તો, જેને સારા માર્ક હશે એ. બરોબર, મારે પીએસઆઈમાં 168.25 થાય છે. પેપર 2 ના માર્ક બાકી છે. માતાજીની દયા, જો 50-60 આવી જાય તો પાસ ગમે એમ કરીને. અને મને નથી લાગતું કે એમાં 40 માર્ક આવે, કેમ કે એમાં કઈ આવડતું નહોતું પેપર 2 માં. એમ શું કહું સર, મારે 80 જ થાય. વાળા વિવેક, તમે ભાઈ નોકરી કરો, નોકરી. 150 ભાઈ બિન હથિયારી પાકું. ઊંચી પોસ્ટ છે ને એ તમારો વારો આવી જાય. સાચું બોલતા હોય ને તમે તો. ભાઈ લાઈવમાં મિત્રોને બોલાવો. હવે અત્યારે બધા ફ્રી છે, ચિંતા નહીં કરવાની. તમે મહેનત કરી છે તો પ્રમાણે પરિણામ આવશે. હા, બરોબર છે. ઘણી એકેડમી વાળા 80-85 માર્ક કીધા છે. એટલા તો હાવ ના હોય. એટલે તો ગર્લ્સ નહીં, 90 આજુબાજુ રહે, જોઈ લેવાનું. ફોરેસ્ટમાં ખબર ને 126.75 ઓબીસી ગર્લ્સ અને પીએસઆઈમાં 165.75. બેમાં સિલેક્શન થઈ જાય જો પેપર 2 તમારું સારું હશે તો. આમાં તો બિન હથિયારી મળી જાય. ફોલો કરી લેજો. સાહેબ ઓબીસી નું કેટલું રહેશે? 7 EWS. અને આમાં ખાસ પીએસઆઈમાં જે પાસ થયા હોય ને બંનેમાં કોન્સ્ટેબલમાં પાસ થયા હોય એવામાં હોય લાઈવમાં, તો એ બધા જ્યારે રિઝલ્ટ આવે એટલે ઓપ્ટ આઉટ કરી નાખજો, એટલે બીજાના વારા આવે. ગયા વખતે તો અમે ઘણાને ઓપ્ટ આઉટ કરાવ્યું હતું. મસ્ત ગયું છે પેપર 2. ઓકે, તો કોંગ્રેચ્યુલેશન, જય માતાજી. તો મારા માર્ક્સ થોડાક સારા આવી જાય તો આપણે ટ્રેનિંગ આરે આવશે પીએસઆઈ ની. નકર પછી અમે કોન્સ્ટેબલ તો છે જ, કઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ ઓબીસીમાં 121 છે. સારા માર્ક છે ભાઈ. બિન હથિયારી નહીં મળે તો હથિયારી તો મળી જ જશે. એસટી કેટેગરી વાળાનું મેરિટ હાવ નીચું હોય છે. જયદીપસિંહ 50. સર હવે તૈયારી ચાલુ રખાય ને? હા, તૈયારી ચાલુ જ રાખવાની. અમે ભાઈ 3જી ભરતી લાગ્યા હતા. જ્યાં સુધી ઉંમર ન થાય ને ત્યાં સુધી તૈયારી કરવાની અને એક્ઝામ આપવાની. $131 સારા માર્ક છે. જો ભાઈ એમ ફાઇનલ મેરિટ તો આપણે કોઈનું કહી ન શકીએ, ઓબીસી કે ગમે એ કેટેગરીનું. 12,000 જગ્યા છે, જાજી જગ્યા કહેવાય. બરોબર, મેરિટ તો બહુ ઓછું તો નહીં જ જાય. ગયા વખતે 125 માર્કનું હતું, 25 માર્કનું ગ્રાઉન્ડ અને 100 માર્કનું પેપર. એમાંથી કેટલા માર્ક હતું? 79. 78. લાસ્ટમાં જેને 79 માર્ક હતા ને એને એસઆરપીમાં વારો આવી ગયો હતો. બરોબર, ઓબીસી 125 માંથી.
એટલે અત્યારે તમે કોઈ બી એકેડમી વાળા કે કોઈ બી કેટલા માર્કે એટલા માર્કેટ છે બરોબર, તો હજી મોટિવેટ નહીં થવાનું. જ્યાં સુધી ફાઇનલ ના આવે ને ત્યાં સુધી કોઈનું માનવાનું નહીં બરોબર. હજી પ્રોવિઝનલ આન્સર કે આવ્યા કોઈ વાંધા અરજી, અમુક વાંધા અરજી કરશે, અમુક પ્રશ્નો અમે બે એવું લાગે તો રદ પણ થાય બરોબર. એવું કઈ જરૂર નથી કે ભરતી બોર્ડે જે આન્સર કે આપી દીધી સાચી. તમે પુરાવા સાથે અરજી કરો. આગલી ભરતીમાં સિલેબસ આજ રહેશે. જો ભાઈ કોઈ બી આરઆર બને ને 10 વર્ષ સુધી રહે બરોબર, તો હજી તો આપેલી જ ભરતી છે એટલે આ જ સિલેબસ રહેશે. પણ હવે એ લોકો સિલેબસ પ્રમાણે તો આમાં કઈ લાગ્યું નથી કે કાઢ્યું હોય એવું. 10 વર્ષે એને બદલતા હોય આરઆર ને બરોબર. મહિનોથી તો લાગશે ભાઈ રિઝલ્ટ. હજી તો વાંધા અરજીઓ આ તે થશે આ અઠવાડિયામાં. પછી પાછી ફાઇનલ આન્સર કે આપશે, સુધારો વધારો હશે તો એ આપશે, બાકી હતું એમને એમ. મેરિટ ફાઇનલ તો અત્યારે કોઈ ન કહી શકે બરોબર. બીજા કઈ પ્રશ્ન હોય તો પૂછો. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જ કરાય હવે, તો આ બધામાં કાંઈ લેવાનું નથી બરોબર છે. જય માતાજી. નેક્સ્ટ ભરતી તો વાર લાગશે દોસ્ત. નિલેશભાઈ, હું હવે તૈયારી ચાલુ કરી દઉં આ નોકરી મૂકીને. હિતેશભાઈ, ના ભાઈ રહેવા દો તમે, અમને બધી નોકરી કરવા દો. હમણાં તમે બધામાં આવશો તો બીજા બધા શું કરે છે ભાઈ. મેરિટ તો નીચું જ રહેશે, કેમ કે પાર્ટ એ બહુ ટાઈમ માગી લે એવો હતો. ટાઈમ માગી લે એવું તો હતું ભાઈ, પણ માર્ક લેવા વાળા તો લઈ લીધા છે ભાઈ. એ જે ફકરા પૂછાણા હતા ને એમાં તમારે ઈ કરવાના હતા બરોબર. પણ એમાં ઈ કરવામાં એમાં એવું થાય કે બીજા પ્રશ્નો ન આવડતા હોય બરોબર, એમાં વધારે ટાઈમ તમારે માગી લીધો હોય છે. ઓક્ટોબર નવેમ્બર નું કહે તો છે, હવે જાહેર કરે ત્યારે સાચા સરકાર. એસએસસી જીડી નું મેરિટ આવી ગયું છે. રેલવે પોલીસ ફોર્સ નું આવી ગયું છે. એટલે જે લોકોએ આપેલી હોય તો જોઈ લેજો. અગ્નિવીરના ફોર્મ કોલ લેટર ચાલુ છે, તો જે લોકોએ અગ્નિવીરમાં ફોર્મ ભર્યા હોય નવજવાને, તો એને કોલ લેટર ડાઉનલોડ કરી લેજો. હા, આવતી ભરતી 12 પાસ જ રહેશે. બધા રાજ્યમાં 12 પાસ 10 પાસ, કોઈ ગ્રેજ્યુએશન ઉપર કોન્સ્ટેબલની ભરતી નથી પોલીસની. એટલે તૈયારી ચાલુ રાખવી ભાઈ. ગણિત રીઝનિંગ ન આવડતું હોય તો શીખો, બાકી હવે ગણિત રીઝનિંગ તો આવવાનું બધામાં. ફોરેસ્ટની કઈ અપડેટ નથી. વ્યાકરણના 10 માર્ક હતા, એનું શું થશે? જો ભાઈ સુધારો કઈ નહીં થાય, વાંધા અરજી તમે એમાં ભલે કરો એ પ્રશ્નોમાં બરોબર. અમુક ગણિતમાં પ્રશ્નોમાં ભૂલ હોય તો તમે એની વાંધા અરજી કરજો. શિયાળામાં ગ્રાઉન્ડ લે મોસ્ટ ઓફ બરોબર. મહેનત કરીને થાકી ગયા. જય હિન્દ, જય હિન્દ. આકાશ ઝાલા ભાઈ, ફાઇનલ કેટલા ટાઈમમાં આવશે એ તો કયો?
જો ભાઈ મહિનો દોઢ મહિનો લાગશે, કેમ કે હજી આ અઠવાડિયું બધા વાંધા અરજી કરશે, પછી પાછા વાંધા અરજી થાય, તરત તો કઈ આપી ના દે, પછી પાછી હજી આન્સર કી આપશે. આજે પ્રોવિઝનલ આન્સર કી આજે આવી એમ આન્સર કી આપશે. એટલે 15 દી કાઢી જ નાખવાના તમારે. આ શિયાળામાં ના હોય ને ભાઈ, હવે તો હમણાં ચોમાસું બેઠી ગયું, 4 મહિના આ ડાયરેક્ટ શિયાળો આવે, એટલે આમ આ શિયાળામાં તો ના હોય. આ શિયાળામાં તો બધા ટ્રેનિંગ કરશે. આ જે નવા નવજવાન લાગે ને કોન્સ્ટેબલમાં, એ સર ન્યૂ ભરતી ક્યારે આવશે પ્લીઝ કન્ફર્મ કહું ને. જો ભાઈ જાહેરાત આવી જશે, બરોબર, ફોર્મ ભરતા વાર લગાડશે. હજી તો 2026 પાકું ભાઈ, તમારા પાસે ટાઈમ છે. ગણિત રીઝનિંગ ખાસ કરો. સર તમે કઈ ફોટા પડ્યા હોય એ કાં તો રદ કરી દે, કાં પછી ગ્રેસિંગ માર્ક બધાને આપે, અને આપે તો વધારે સારું. જેને 31.75 ને થતા હોય એનો માર્ક એક વધી જાય, બરોબર, 32 થઈ જાય. ન આપે તો નુકસાન જ જાય. વેરિફિકેશનમાં ભાઈ નિયમ નથી દોઢ ગણા બોલાવે કે 3 ગણા બોલાવે, બરોબર, જગ્યાના કેટેગરી વાઇઝ. મારી જોબ છે અત્યારે ઉપલેટા, ભાયાવદર પોલીસ સ્ટેશન છે. જેલ સિપાહીમાં કલર બ્લાઇન્ડનેસ ચાલે છે. હા, જેલ સિપાહીમાં હાલે, બાકી એકઈ મંથ હાલતું કલર વિઝન, રંગ અંધત્વ, બરોબર. મારે પીએસઆઈમાં કેટલા થાય છે એમ 168.25 થાય છે. ડાબી સાહેબ કહે છે આ ભરતી ફાઇનલ થશે પછી આવશે, બરોબર છે. કેમ છો નિલેશભાઈ? ચિરાગભાઈ જય માતાજી. મજા મજા. સાહિલ આવાવ 110 કેવું રહી ભાઈ? વારો આવી જાય ભાઈ, વારો આવી જશે. જો ભાઈ અત્યારે એમ ન વિચારતા કે મારો એસઆરપીમાં વારો આવ્યો, કે જેલ સિપાહીમાં આવ્યો, કે અનારામમાં આવ્યો, કે આરામમાં આવ્યો, બરોબર. અત્યારે 12,000 જે જગ્યા છે એમાં વારો આવી જવો જોઈએ, એવો ગોલ રાખવાનો. જે મળે એ બેસ્ટ, બરોબર. અમે તૈયારી કરતા હતા ને ત્યારે એવું ફિક્સ હતું કે ભાઈ બિન હથિયારીની જગ્યા હતી, હથિયારી હતી, એસઆરપીએફ હતી, બરોબર. તમે એમ નક્કી કર્યું હતું 10,459 જગ્યા છે 2021-22 વાત કરું તો, એમાં એસઆરપીમાં તો એસઆરપીમાં ગમે એમાં વારો આવવો જોઈએ, બરોબર. ઓળખી ગયો ભૂરો, ઓળખું જ ને ભાઈ. એમપીસી 18 જેમાં મળે તેમાં, બરોબર છે. જે મળે એ બેસ્ટ, બરોબર. જયદીપ, હા ભાઈ હા. ઓગણત્રીસ પાર્ટ એમાં 29 અને પાર્ટ બી માં 61. જો ભાઈ 29 એટલે 30, 31, 32 3 માર્ક તમારા ઘટે છે, એટલે તમારે ભૂલી જ જવાનું. એટલે તમને પહેલા જ કીધું તું, આપણે પોસ્ટ મૂકતા કે જો ભાઈ પાર્ટ એમાં 32 માર્ક તમારે થશે તો તમે પાસ થવાના ક્રાઇટેરિયામાં આવશો. અત્યારે શેમાં છો નિલેશભાઈ? એસઆરપી કે બિન હથિયારી? બિન હથિયારીમાં છે ભાઈ. પહેલા જ કીધું તું, પોસ્ટ કેટલી મૂકી હતી કે ભાઈ તમે પાર્ટ બી માં 120 માંથી 100 લઈ આવશો, અને પાર્ટ એમાં તમારે 80 માંથી 32 નહીં થાય તો તમે ફેલ થશો, બરોબર. ખાલી 32 માર્ક પૂરા હોત ને પાર્ટ એમાં તો તમારે. સર તમે પરીક્ષા આપી ત્યારે કંઈ સારું હતું? ના ભાઈ, અમારા માટે નવું જ હતું. અમે લોકોએ વન લાઇનર તૈયારી કરી હતી ને એમાં પૂછાણું હતું વિધાનવાળા પ્રશ્નો. અમને જોઈને એમ થાય પરસેવો વળી ગયો હતો કે ઓ બાપરે, બધા માટે નવું જ હતું. અહીંના નંબર હાલે.
ભાઈ હું આખો દી પોલીસ સ્ટેશન કામમાં હોય તો ક્યારેક મેસેજના રિપ્લાય ન થતા હોય, એટલે ત્યારે અમારા માટે નવું જ હતું વિધાનવાળા પ્રશ્નો, અને વિધાનવાળા અઘરા હતા. જેને પૂછવું પૂછી લેજો, એક એક લીટી વાંચવાની અને પછી ટીક કરવાનું, બરોબર. $112 માર્ક આવી જાય ભાઈ. જનરલમાં 100 થોડું બોર્ડર ઉપર છે. પોલીસમાં હાઈટ જોઈએ કેટલી, મને બોલાવી દીધી. 165 નોકની હાલે છે ભાઈ. અમે તો લાસ્ટ 3-4 મહિના બહુ તૈયારી કરી હતી, રાત દિવસ. અત્યારે જે લોકોને 32 માર્ક પાર્ટ એ માં પાર્ટ બી માં 48 માર્ક થાય છે, એ બધાને આશા તો રાખવાની જ, બરોબર. છેલ્લે 3 ગણા ડોક્યુમેન્ટમાં બોલાવશે, પણ છેલ્લે તો નીકળવાનું થાય, બરોબર. એટલે તમારે સારું કહેવાય, પાર્ટ એ પાર્ટ બી માં પાસ તો થયા છે. અમુક કે 2-3 વર્ષની તૈયારી હતી, પાર્ટ એ માં 32 નથી થતા. સર દાંત મસાલા વાળા હોય તો હાલે 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 ભાઈ. તમને જો એકવાર માર્ક લઈ આવશો, મેરિટમાં નામ આવી જશે, તમને મેડિકલમાંથી કોઈ ફેલ નહીં કરે. ઓકે, આવું કાંઈ આર્મી જેવું હાર્ડ નથી હોતું કે એક એકમાં પોઈન્ટ આપે. આમાં એવું કાંઈ નથી હોતું. એક કલર વિઝનમાં થોડુંક કેવડાવે અને આંખના નંબર. રઘુભાઈ જય માતાજી, આવી જાઓ. લાઈવમાં હોય તો લાઈવમાં આવી શકો તમે. જો હું જોવું જ છું, તમારી રિક્વેસ્ટ આવશે એટલે એક્સેપ્ટ કરવામાં આવશે. શું કહેતો હતો? હા, એકવાર તમારા માર્ક આવી જાય, મેરિટમાં નામ આવી જાય, બરોબર, એટલે તમને કોઈ ફેલ નહીં કરે. નિલેશભાઈ તમે આ વખતે પીએસઆઈ બની જાજો. મારે તો બનવું છે ભાઈ, પણ પાર્ટ પેપર 2 માં માર્ક આપી દે આ લોકો. પણ ફૂલ મહેનત કરે ને એ પાસ થાય ભાઈ, એ તો જોયું, બરોબર. એટલે મારી મહેનત 2 મહિનાની હતી. પીએસઆઈમાં આપણે લાગતું નથી કે પેપર 2 માં નીકળીએ, બરોબર. મારા એક ફ્રેન્ડને 31.75 થાય છે સર. ઓહો, એમ કે ભાઈ એકાદા વાંધા અરજી કર. એક પ્રશ્ન મને વોટ્સએપ હાઈ લખજો, હું તમને એક પ્રશ્ન બતાવીશ, એનો જવાબ કંઈક આવતો તો LCM વાળો પ્રશ્ન છે. તો આમ જોઈએ ને તો એમાં આન્સર કીમાં ભૂલ હોય એવું લાગે છે, પણ હેરખો કહેણો નથી. તો હું તમને એકાદો મોકલો, એમાં વાંધા અરજી કરો અને એકાદો મળી જાય. 119.25 થાય છે ઓબીસીમાં. હા, પાસ થઈ જાઓ ભાઈ. 119 સારા માર્ક છે ધવલભાઈ. બસ હવે વધારે કોમેન્ટ ન કરો. જય હિન્દ, જય હિન્દ. બોલો ને રઘુભાઈ, ક્યાં જતા રહ્યા? સાહેબ ઓલા કાગળ વાળો પ્રશ્ન, ઈ હા વિજી પ્રશ્ન હતો. ખાલી ગોળ ગોળ ઘુમેડ્યા, વર્તુળ જ પૂછ્યું તું, બરોબર. એક જ આવે. એ આમ ફોલ્ડ કરવાનું કીધું, આમ ફોલ્ડ કરવાનું કીધું. વર્તુળ એક જ હતું. વચમાં પેલા જે પીએસસી માં પ્રશ્ન પૂછાણો એમ નતો. એમાં તો કેવું શું કીધું તું, આમ ફોલ્ડ કરવાનું, કાણું પાડવાનું, પછી ખોલવાનું. આમાં કેવું પ્રશ્નમાં છે કે વર્તુળ દોરવાનું, ફોલ્ડ કરીને અને ખોલવાનું છે. વર્તુળ તો એક જ છે, એ બીજા પન્નામાં થોડું કઈ વર્તુળ આખું આવી જાય. હેલો સર, ઓફિસ 112 65 થાય સર. ઓહો, તમને મોકો મળી ગયો બીજી ભરતીની તૈયારી કરવાનો.
107 EWS ફિમેલ, ફૂલ સાન્સ ગોહિલભાઈ, ફૂલ સાન્સ છે તમારે. મેડિકલ ટેસ્ટમાં શું હોય? જો તમે ભાઈ પાસ થઈ જાઓ, તમારો ઓર્ડર થઈ જાય, જો સાંભળજો, તમે પાસ થઈ જાઓ, તમારો ઓર્ડર થઈ જાય, જે તમને જિલ્લો આપી દે કે ભાઈ તમારે ગીર સોમનાથ જિલ્લો મળ્યો છે કે તમને રાજકોટ જિલ્લો મળ્યો છે, તો એ જિલ્લાની સિવિલ હોસ્પિટલની અંદર તમારે મેડિકલ કરાવીને મેડિકલ સર્ટી આપવાનું હોય છે એસપી ઓફિસે કે સીપી ઓફિસે, બરોબર? એ મેડિકલમાં તમને કોઈ ફેલ નહીં કરે. તમારું જે સિવિલ હોય છે ત્યાં તમારે જવાનું હોય છે, એક પછી એક બધી ટેસ્ટ કરવાની હોય છે, બરોબર? આંખની ટેસ્ટ હોય ને, આંખ ને કલર વિઝન બે ચેક કરી લઈ, નંબર એ હાલે છે, એટલે કે ડરવાની જરૂર નથી. કોઈને મેડિકલમાં ફેલ નથી કર્યા, બરોબર? અને કોઈને નથી કરતા ફેલ, નોર્મલ હોય છે બધું. મેડિકલ વખતે પગ હાજો રાખવાનો, એટલે ફંગા દોસ્તારો જતા હોય તો થોડોક ટાઈમ સારા માર્ક હોય તો શાંતિથી એક બાજુ બેઠી જાજો. પાર્ટીઓ ને આ તે બધું ટ્રેનિંગમાં જાઓ ને ત્યારે, બરોબર? અત્યારે નહીં, નકર પગ પગ ભાંગીને બેઠશો તો મેડિકલમાં પ્રોબ્લેમ થશે. ઓકે, ઓર્ડર આવી જાય પછી પગ ભાંગી નાખશો તો હાલશે. અત્યારે શાંતિથી બેસજો. મેડિકલમાં કાંઈ હોતું નથી ભાઈ. સર તમે જે પોસ્ટ પર છો તેની કામગીરી શું હોય છે? જો ભાઈ અમે પોલીસ સ્ટેશનમાં હોય છે, તમારા વિસ્તારમાં બીટમાં જમાદારો આવતા હોય, એની યાર બીજા પોલીસવાળા હોય, અથવા પોલીસ સ્ટેશનની અંદર ઘણી કામગીરી હોય છે તમારી આવડત ઉપર, બરોબર? મારી પદ્માને કહેજો હવે વાટ ના જોવે. પદ્માને કહેજો કે એક વાર રાહ જોઈ લે, આવતી ભરતીમાં આવે. પદ્માને વિશ્વાસ છે તો એક વાર રાહ જોઈ લે. હર્ષ નિરાત કરી હુઈ જાવે. આહિર રોહિત કોઈ ગીર સોમનાથ વાળા છે અમારી બાજુના, ઉના બાજુના, કોડીનાર ઉના? ઈ ટીક રે તો અડધો માર્ક મળે કે સર? ઈ ટીક રે તો શું લખ્યું? કમ બેક ટુ નેક્સ્ટ યર. તો અમુક વસ્તુ ભાઈ મિસ્ટર આનંદ લકુમ, હું પોલીસની કામગીરી લિસ્ટ આપી છે, બધું સમજાવી શકું એમ છે, બહુ બધું ભેરું છે મારી પાસે નોલેજ, પણ અમુક વસ્તુ લાઈવમાં ન બોલી શકું. એવું હોય તો તમે મને પર્સનલમાં પૂછજો, હું બધું કહીશ, બરોબર? જાફરાબાદ, યસ ચૌહાણ સર. તમારે ગ્રેજ્યુએશન ને હોય તો કરાય ભાઈ જીપીએસસી ની. હા, કોલેજ લાસ્ટ યર હોય તો તમારે કરાય. ફોલો કરવામાં બાકી હોય તો ફોલો કરી લેજો. પાર્ટ એમાં 31 માર્ક, પાર્ટ 2 55 થાય છે, મીન્સ નક્કી છે. ઓહો, 32 માર્ક પૂરા નથી થતા, એ ભૂલી જાજો ભાઈ. રિક્વેસ્ટ ક્યારે આવશે સર? યશપાલ છે એ એટલે શું? મારે પાર્ટ એમાં 38 છે, પણ નેગેટિવ કરીએ તો 29 થઈ જાય છે, તો ભાઈ ભૂલી જવાનું. હા સર કેમ છો? જ્યાદા દિવસે. હા, રિક્વેસ્ટ ક્યારે આવશે સમજાણું નહીં. સોની આજુબાજુ થાય તો સાંજ ખરા રાહ જોવાની, બીજો આપણી પાસે ઓપ્શન નથી. કલર વિઝનમાં બહુ પ્રોબ્લેમ આવે સર. ત્યાં 2 થી 3 સ્લાઇડ બતાવશે ભાઈ,
એમાં ધ્યાનથી જોવાનું, એમાં કાંઈ ના હોય, પાસ થઈ જાઓ, વિશ્વાસ રાખી કોન્ફિડન્સમાં જવાનું. સર તમે કેટલા મહિના તૈયારી કરી હતી? જો મેં લાસ્ટ હે ને મારે 9 ડિસેમ્બર 2022 ગ્રાઉન્ડ હતું. 9 ડિસેમ્બર 2022 જેવું ગ્રાઉન્ડ પાસ કર્યું અને 2-3 દિવસ ગામમાં રેખડ્યા હવામાં કે ભાઈ 25 માર્ક પૂરા, પીએસઆઈમાં 50 પૂરા. પછી ભાવનગર તૈયારી કરવા ભાગી ગયા હતા અમે. એટલે ડિસેમ્બર નો અડધો મહિનો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને 10 એપ્રિલ એક્ઝામ આપી હતી. પૂરા 3.5 મહિના ઉપર મેં તૈયારી કરી હતી. મેં પાસ કરી ત્યારે પણ રાત દિવસો સિરિયસ થઈને એમાં વિધાનવાળા પ્રશ્નો આપી દીધા અને ઓહો. જો ભાઈ માર્ક બધાને સારા જ છે. હું તો એમ કહું છું કે જેને બેયમાં ક્વોલિફાઈ માર્ક આવી ગયા એ બધાને રાહ તો જોવાની જ. બરોબર સર પ્લીઝ આન્સર 117 સારા માર્ક કહેવાય. પીજે પટેલ. સર સાથે લાગ્યા ને અવાજ નથી આવતો. હે અવાજ નથી આવતો? સર તમે ફર્સ્ટ ટ્રાયમાં કર્યું છે? ના, મારે ત્રીજી ટ્રાય હતી. હું આર્મીની તૈયારી કરતો. બધામાં ગ્રાઉન્ડ પાસ કર્યું, મેડિકલમાં નીકળી જતા. સર તમે કેમાં છો? હું બિન હથિયારી કોન્સ્ટેબલ છું. પીએસઆઈને આપી છે, માતાજીની દયા હશે. પેપર 2માં 40 માર્કથી ઉપર આવી જાય, 50-60 જે આપવા હોય તો પીએસઆઈમાં આમાં 168.75 થાય છે પીએસઆઈમાં પહેલા પેપરમાં, અને પેપર 2માં અવાજ આવે છે. અવાજ ઓકે. માતાજીની દયા હશે ને સારું કોઈક જોતું હશે તો માર્ક આપી દે. આવડતું નહોતું પેપર 2માં એટલું બધું. સર તમારું ગામ? મારું ગામ સિમર, તાલુકો ઉના, ગીર સોમનાથ જિલ્લો. મારા નસીબભાઈ આ વખતે કહે છે કે ભાઈ તમે 2 મહિનામાં તૈયારી કરીને તમારે પીએસઆઈ બની જવું છે. એમ ના હાલે. પેપર 1 તો ઈજી હતું, આખા ગામને આવડ્યું છે પીએસઆઈનું. 104 માર્ક થાય છે જનરલ. ભાઈ બોર્ડર ઉપર છો તમે. ન્યૂ અપડેટ ક્યારે આવશે? રિક્વાયરમેન્ટ જાહેરાત થઈ જશે. મારા બેનને કેટલા માર્ક થાય છે એમ હવે એ તો મેં પૂછ્યું નથી. એ લોકો સોલ્યુશન કરે, એ લોકો બધા ઘર કામમાંથી ઊંચા આવે તો ભાઈ સોલ્યુશન કરે ને. મેં આજે એક બેનને પૂછ્યું તું કેટલા માર્ક થાય છે, આન્સર કી મોકલી હતી કે કામમાંથી ઊંચા નથી આવતા, પછી ચેક કરશે. 115 જનરલ ભેગું થશે. 115 તો સારા કહેવાય, નહીં તો એસઆરપીમાં તો વારો આવી જ જાય. જનરલ છે એટલે કહું છું. બીજા કઈ કેટેગરી હોત તો બીજી પોસ્ટ. હા, પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું. મારા ભાઈબંધ પ્રશ્નવાળા ગીર સોમનાથનો છે. ઓકે. હાલો તો બાકી હોય ફોલો કરી લેજો. આપણે લાઈવ આવતા રહીશું, વિડીયો મૂકતા રહીશું, અને કાંઈ બી પ્રશ્ન હોય તો ડાયરેક્ટ મેસેજ કરજો. ઓકે. 50 પણ નથી થતા. ઓ તો તમારી મહેનત થોડીક ઓછી કહેવાય, બહુ ઓછી કહેવાય. થોડીક મહેનત વધારો, ગણિત રીઝનિંગ શીખો. નિલેશભાઈ વોટ્સએપ વાળું સ્ટેટસ જોયું છે? કયું કહો છો ભાઈ? જ્ઞાન લાઈવ વાળા મૂક્યું છે એનું કયો છો? એ મારો જ વિડીયો છે. પોલીસ સ્ટેશન સામે દેખાય ને, પાટણમાં પોલીસ સ્ટેશન ગયો હતો ને ત્યાંનો વિડીયો છે. જ્ઞાન લાઈવ વાળા એ લઈને મૂક્યો છે. વોટ્સએપ વાળું સ્ટેટસ સેન્ડ કરજો. ઓકે. જ્ઞાન લાઈવ વાળા મૂકેલું છે ને ચેનલ પર, ઇન્સ્ટાગ્રામમાં. એમાં હું જ ઊભો છું. 199.25 એસસીમાં. ઓહો, રાજન મિહિર ભાઈ તમને તો એ લોકો પકડીને લઈ જશે કે હાલો ભાઈ
132 તો ભાઈ બિન હથિયારીના ચાન્સ. બધા પાસ થઈ જાઓ, માતાજીને પ્રાર્થના કરીએ બધા ટ્રેનિંગમાં. સર ક્વોલિફિકેશન 12 પાસે જ રહેશે ભાઈ. સારું, હાલો હવે ઘરે બધાને ફોન કરવાના છે. ઉપર આજુબાજુ થતા હોય બધાય નિરાશ ન થતા, મેરિટની રાહ જોવો, માતાજીનું નામ લ્યો. જે બીજી એક્ઝામોમાં પાસ થયા હોય એ બધા આમાં ન આવે, કોન્સ્ટેબલમાં ને. હેલો સર, એ તમારા નસીબ. રિઝલ્ટની રાહ જોવો 1 મહિનાની, બરોબર? સર 1 મિનિટ, શું હતું બોલો ફટાફટ. હજી તો વાંધા અરજી થશે, એના પછી આન્સર કી આવે પાછી. ઓકે, સુધારો થાય કે ન થાય. એનસીસી બી સર્ટિફિકેટ નહીં હાલે, ઓનલી સી. ઓકે, સી સર્ટિફિકેટ હોય તો 2 માર્ક મળશે કોન્સ્ટેબલ પીએસઆઈ બંનેમાં. 12 પાસે પર આવશે. હા, સર એનસીસી કઈ ફાયદા? સી સર્ટિફિકેટ તમારી પાસે હોય તો 2 માર્ક મળશે. 2 માર્ક એટલે કેટલા? 1000ની તમે આગળ થઈ જાઓ. ઓકે, મકવાણા બોલો ફટાફટ, શું હતું? 138 ગર્લ ઓબીસી લખી લ્યો. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 138 ગર્લ ઓબીસી બિન હથિયારી. સર નેક્સ્ટ ભરતી ક્યારે આવે? ઘરે લાગો છો? ના ભાઈ, પોલીસ સ્ટેશન જ છું, મતલબ ક્વાર્ટરમાં. ઘરે હોય તો ન બધાને અવાજ આવતો હોય, એકલા રહેતા હોય. ઓબીસી 117 માર્ક, સારા કહેવાય. બિન હથિયારીના ફૂલ ચાન્સ ગર્લ્સ હોય તો, બરોબર. 500 તમે ભાઈ પેંડા વેચો હોય તો વેચી દો, માતાજીનું નામ લ્યો અને ટેન્શન નહીં લેવાનું. ફોલો કરી લેજો. ઓકે, ચાલો હવે તો કઈ પ્રશ્ન બાકી રહેતા હોય તો કોમેન્ટ કરજો, બરોબર? અને એવું હોય તો મેસેજ કરી દેજો ડાયરેક્ટ. અને આ જે વિડીયો છે હું યુટ્યુબમાં મૂકી દઈશ. એની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બધા 8 વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, બધાની લિંક મૂકી દઈશ, જરીક જોઈન કરી લેજો, બરોબર? સર આમાં જે જોડણી પૂછાઈ છે એના વિશે શું કહેશો? એના વિશે તો મારે શું કહેવું? એ લોકોએ ભરતી બોર્ડ આવું કાઢ્યું છે તો એ લોકો કે આમાં કંઈ ભૂલ છે નહીં, બરોબર? તમારે પાસે કંઈ પ્રૂફ હોય કે ભાઈ આ પ્રશ્નમાં ભૂલ છે, આ ફકરામાં ભૂલ છે, તો તમે વાંધા અરજી કરી શકો પ્રૂફ સાથે, બરોબર? અને પછી 40% વાળો નિયમ આપણા કહેવાથી લોકો રદ ન કરે, બરોબર? જો ઓલ ઓવર બધીને માર્ક ઓછા આવ્યા હોય તો પછી એ લોકો કરવા જ પડે. 40 નીચે હોય એને લેવા પડે, બરોબર? પણ 12,000 તો એવા હોય ને કે ભાઈ એને 32 માર્ક થતા હોય. ઓકે, હાલો તો જેને સારા માર્ક છે એ ખોટા ટેન્શન ના લ્યો. બોર્ડર વાળા છે એ બધા પ્રાર્થના કરો કે થોડા ઘણા સુધરે, વાંધા અરજી થાય એમાં. અને ખાસ 2 પરીક્ષામાં પાસ થયા હોય એ લોકો વિથડ્રો કરી દેજો, જેથી બીજાનો વારો આવે. અને અમે પણ એમાં બધાને મદદ કરાવશું. ગયા વખતે પણ કરાવી હતી, બરોબર? 1 થી વધારે એક્ઝામમાં પાસ થયા હતા એને અમે કોન્સ્ટેબલમાંથી વિથડ્રો કરાવ્યો હતો, ઓપ્ટ આઉટ કરાવ્યું હતું. કન્ફર્મેશન નંબર લઈ અને ઓટીપી નાખી અને વિથડ્રો કરાવવાનું હોય છે, એ તમને આગળ સમજાઈ જશે. ઓકે, તો અમે અમારી ટીમ આખી ગયા વખતે લાગ્યા હતા કોમ્પ્યુટર ઉપર બેઠીને એકને ફોન કરી લિસ્ટમાંથી અને ઓપ્ટ આઉટ કરાવ્યું હતું. ઓપ્ટ આઉટ એટલે કે 1 થી વધારે એમાં પાસ થયા હોય અને કોન્સ્ટેબલની જોબ એને છોડાવી દેવાની. મતલબ પીએસઆઈમાં પાસ થયા હોય એટલે એ ઘડીકમાં હું કોન્સ્ટેબલમાંથી ઓપ્ટ આઉટ ના કરે, બરોબર? કે જ્યાં સુધી ઓર્ડર ન આવે ત્યાં સુધી. ઘણા એવા હતા, ફોરેસ્ટમાં પાસ થયા હતા, કોન્સ્ટેબલમાં પાસ થયા હતા, બિન સચિવાલયમાં પાસ થયા હતા. તો એ ફોરેસ્ટમાં જવું હોય તો પછી આમાંથી અમને ઓપ્ટ આઉટ કરાવી દેવાનું એમ.
સારું, હાલો તો ફોલો કરી લેજો. કઈ બી નવી માહિતી આવશે તો શેર કરશું, બરોબર. ચલો તો, ને ખાસ એને સારા માર્ક થાય શાંતિથી ઘરે બેઠજો, હાથ પગ ભાંગતા નહીં. ઓકે, એ પ્રશ્ન રહી જતા હોય તો કમેન્ટ કરી દેજો, બરોબર. ચાલો તો હવે બધાને ગુડ નાઇટ, જય માતાજી. 130 માર્ક થઈ બી નથી મળી જાય તો ચાલો તો બધાને જય માતાજી, ગુડ નાઇટ.